દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોનો જમાવડો, આંદોલન પર બેઠેલા ખેડૂતો કૂચની તૈયારીમાં, દિલ્હી તરફ કૂચ કરવા ખેડૂતોની તૈયારી, સરકારના વાતચીતના પ્રસ્તાવની કોઈ અસર નહીં, શંભુ બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતોનો જમાવડો, 14,000 ખેડૂતો દિલ્હીની બોર્ડર પર કૂચની તૈયારીમાં, 1200 ટ્રેક્ટર સાથે ખેડૂતોમાં બોર્ડર ક્રોસ કરવાની ફિરાકમાં, ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસની ટીમ તૈયાર. તો દિલ્હી તરફ કૂચ કરવા ખેડૂતો તૈયાર, 1200 ટ્રેક્ટર સાથે ખેડૂતો કૂચની તૈયારીમાં, સરકારના વાતચીતના પ્રસ્તાવની કોઈ અસર નહીં. મહેસાણાના તારંગા હિલ પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. નવી રેલવે લાઇન પર રોક લગાવવાની માંગ ઉઠી છે. અંબાજીથી આબુ રોડ સુધી રેલવે લાઇન પર રોક લગાવવા અરજી કરવામાં આવી છે. રેલવે લાઇનથી ખેડૂતોની જમીન છીનવાઈ જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીએમના ગતિશક્તિ પ્રોજેક્ટને 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનને મંજૂરી મળી છે, તો 70 જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોરાસણ અને રંગપુર ગામમાંથી રેલવે લાઇન કાઢતા વિરોધ નોંધાવાયો છે. પીએમ મોદીના વિકાસના કાર્યોને સહકાર અરજદાર, પરંતુ ખેડૂતોની રોજગારી છીનવાય તે યોગ્ય નહીં. ગૃહમાં ઠાકોર ધારાસભ્યો વચ્ચે હળવી નોકઝોક, ભાજપ કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો વચ્ચે નોકઝોક સામે આવી. અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવ્યા. બુટલેગર સાથે સાંઠગાંઠના ગેનીબેન પર આરોપ લગાવવામાં આવ્યા. ગેનીબેને વળતા જવાબમાં અલ્પેશ પર તોડ કર્યાનો આરોપ લગાવ્યો. વિધાનસભા અધ્યક્ષે બંનેને અટકાવ્યા હતા. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના મુદ્દે ગૃહમાં તે મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસ ધારાસભ્યના સરકાર પર આકરા પ્રહાર. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપવી પડી? શૈલેષ પરમારે આવો આરોપ લગાવ્યો છે. ગુજરાત વેપાર ઉદ્યોગ માટે વર્ષોથી જાણીતું છે. કોઈ વેપારી 2 દિવસ આવે અને દારૂ ન પીવે તો શું મરી જાય? મહાત્મા ગાંધી અને સરદારને ભૂલીને દારૂની છૂટ આપી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજ્યમાં 53 લાખ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. 47 લાખ બિયરના ટીન પકડાય છે. ગુજરાતમાં 6,200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો ડ્રગ્સ માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવવી જોઈએ, શૈલેષ પરમારના આક્ષેપો સામે આવ્યા છે. ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં હોબાળો સામે આવ્યો છે. કર્ણાવતી યુનિવર્સિટીની દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓએ ભણવું હશે તો ફી ભરવી પડશે. વિદ્યાર્થીઓ પાસેથી ઓપ્શનલ ફી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક્ટિવિટી ફી માંગતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વધારાની ફી માંગતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. સ્ટુડન્ટ્સ એક્ટિવિટી ફી વિરોધ કરે તો પણ ભરવી પડશે. યુનિવર્સિટી નિયમમાં બદલાવ નહીં કરે, યુનિવર્સિટીના સત્તાધીશનું આવું નિવેદન સામે આવ્યું છે. નિયમ બધા માટે સરખા જ રહેશે. બોટાદ જિલ્લા હેન્ડબોલના કોચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા કોચ સાથે જાતીય સતામણીને લઈ મહિલા કોચ દ્વારા સ્પોર્ટ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલા કોચની ફરિયાદને ગંભીરતા દાખવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાત્કાલિક સસ્પેન્ડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇમરાન ખાન પઠાણને ભુજ બદલી સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઇમરાન ખાન પઠાણ હેન્ડબોલ પુરુષ કોચ તરીકે સરકારમાં ફરજ બજાવતા હતા. ફરિયાદી મહિલા કોચ તેમજ સાક્ષીઓને અસર ન કરે અને પુરાવામાં ચેડા ન કરે તેને લઈને તાત્કાલિક અસરથી ઇમરાન ખાન પઠાણને સસ્પેન્ડ કર્યા છે.